ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દલિયા મિક્સ વેજ સૂપ. તો એના સારું આપણે આજે દલિયા આવે એ ઘઉંના ફાડા આપણે એને કહીએ. તો આ લીધા છે આપણે 4 ચમચી જેટલા, અને 1 ટમેટું આપણે લીધું છે, અને થોડીક કોબી, અને થોડાક આપણે લીલા ચણા લીધા છે, અને થોડાક વટાણા, અને ફણસી. તો થોડીક આ રીતે ફણસી સુધારીને લીધીશ, ને એક નાનું ગાજર એ આપણે આ રીતે સુધારીને લીધું છે. અને આમાં તમે તમારા હિસાબે કોઈ પણ વેજીટેબલ શાકભાજી કોઈ પણ નાખી શકો એમ. એક આપણે મરચું લીધું, થોડાક આપણે તીખાની ભૂકી, મરી પાવડર, બ્લેક પેપર પાવડર, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, પાણી જોહે, અને થોડુંક આપણે ઘી જોહે. તો તમે ઘીમાંય બનાવી શકો, તેલમાંય બનાવી શકો, અને માખણમાંય બનાવી શકો એમ. તો આપણે આને ઘીમાં બનાવશું, તો આને કુકરમાં બનાવશું આપણે. તો આ એક કુકર લીધું છે આપણે. ગેસ ચાલુ કરશું, તો એમાં થોડુંક ઘી નાખશું, એકાદી ચમચી જેટલું. આ રીતે ઘીમાં આપણે આ દલિયા ઘઉંના ફાડા એ નાખી દેવું, અને આપણે શેકી લેવું થોડુંક. તો ઘીમાં થોડાક આને શેકી લેવું આપણે. થોડુંક વાર થાય ને ત્યાં ઘીમાં શેકાય ને એટલે સફેદ જેવા થઈ જશે, ત્યાં સુધી એને આપણે શેકી લેવું. અને સાઈડમાં આપણે ગરમ પાણી મૂકી દેવું, તેમાં આપણે ગરમ પાણી નાખશું. તો આને થોડીક વાર શેકી લેવું, 1-2 મિનિટ માટે. તો આને આપણે આ રીતના થોડાક સફેદ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના. આ રીતના કલર એનો ચેન્જ થઈ જાય. તો આમાં આપણે હવે આ એક મરચું નાખી દેવું, થોડીક તીખાશ માટે એમ. તો તમે મરચું ના નાખવું હોય ને ખાલી તીખાની ભૂકી આપણે મરી પાવડર ખાલી નાખવું હોય તો એનાથી બનાવી શકો એમ. તો હવે એમાં આપણે લીલા ચણા નાખી દેવું, અને વટાણા, અને ફણસી. તો બધાય શાકભાજી આપણે એમાં નાખી દેવું, ગાજર અને કોબી. બધું આ રીતે મિક્સ કરી લેવું. અને ટમેટું નાખી દેવું. સ્વાદ પ્રમાણે મીઠું. તો મીઠું આપણે પાણી આવશે આમાં વધારે, એટલે થોડુંક મીઠું વધારે જોઈએ. તો થોડીક વાર પકાવી લઈશું ઘીમાં. તો આને આપણે થોડીક વાર ખાલી આમનો ઘીમાં શેકી લેવાનું બધું. ઘીમાં આપણે નાખીશું પાણી. તો પાણી આપણું ગરમ થઈ ગયું. ગેસ બંધ કરી દેવું. તો આપણે 3 કપ પાણી નાખ્યું. હવે એકવાર જોઈ લઈએ. તો જે 1 કપ આપણે આમાં પાણી નાખીશું. તો ટોટલ આપણે આમાં 4 કપ જેટલું પાણી નાખ્યું છે. મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે કે મોડું છે તો થોડુંક મીઠું તમે નાખી શકો એમ. થોડુંક નાખીશું આપણે. તો કુકરનું ઢાંકણ બંધ કરી દેવું, અને આમાં આપણે 2 વિસલ થવા દેવું. પછી સાઈડમાં બીજું પાણી આપણે ગરમ કરીને રાખશું. પછી આમાં નાખવું હોય તો ઉપરથી આપણે નાખી શકીએ પાણી ગરમ એમ. તો આને પાકવા દેવું. તો આમાં આપણે 2 વિસલ થઈને ગેસ બંધ કરી દીધો. તો હવે જોઈ લઈએ ખોલીને.
તો બધું એકદમ સરસ બફાઈ ગયું છે આ રીતના. દલિયા છે આપણે ઘઉંના ફાડા એ બફાઈ ગયા ને શાકભાજી બધું બફાઈ ગયું છે. તો થોડુંક આ રીતે એને ફેરવી લેવાનું. તમારે જો બ્લેન્ડર મારવું હોય તો બ્લેન્ડરે ફેરવી શકો તમે, વધારે ઘાટું કરવું હોય તો. બાકી આ રીતે પીવામાં મજા આવે. થોડુંક ક્રશ કરવું હોય તો થોડુંક ક્રશ એ કરી શકો. તો આને હવે ઉકાળી લેવું આપણે. ગેસ ચાલુ કરશું. એમાં આપણે નાખી દેવું તીખાની ભૂકી મરી પાવડર અને થોડુંક પાણી નાખશું હજી. આને આપણે થોડુંક પીસી લેવું, બધું નહીં, અડધું આપણે પીસી લેવું એટલે એકદમ સરસ ઘાટું થઈ જાય. તો બીજા એક કોઈ પણ વાસણમાં લઈને થોડુંક એને પીસી લેવું આપણે. તો આને આપણે થોડુંક આ રીતે 2 ચમચા લઈ લેવું અલગથી. તો આમાં આપણે બ્લેન્ડર ફેરવી લેવું એટલે ઘાટું થઈ જાય. તો આ આપણે પીસી લીધું. તો આ રીતે થોડુંક બ્લેન્ડર ફેરવી દઈએ તો એકદમ ઘાટું થઈ જાય એમ. તો આને આમાં મિક્સ કરી દઈએ. આ રીતનું સરસ થઈ જાય. તો તમે આછું પાતળું ઘાટું કેવું કરવું એ તમારી ઉપર. તમારે વધારે પાતળું કરવું હોય તો પાણી થોડુંક નાખી શકો એમ, પણ આપણે આ રીતનું જ રાખશું. તો આમાં ટોટલ આપણે લગભગ 6 કપ જેટલું પાણી જરૂર પડી છે. એટલું પાણી આપણે નાખ્યું. તો હવે એને આપણે ગેસ બંધ કરી દઉં અને કાઢી લેવું બોલમાં. એકદમ હેલ્થ માટે સારું એમ. શિયાળામાં આ રીતે ગરમા ગરમ સૂપ પીએ મજા આવે. તો તૈયાર છે આપણું દલિયા મિક્સ વેજ સૂપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું દલિયા અને મિક્સ વેજનું સૂપ.